નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે। તો આજે આપણે કરીશું મહાધર્મની વાત, કેમ કે મહાધર્મને આજે કોઈ જાણી શક્યું નથી। તમે જુઓ, આપણે આજે 5 સતીઓની વાત કરીશું, જેમાં સતી, પાર્વતી, માં સીતાજી, રુક્ષ્મણીજી અને છેલ્લે નેત્રદેવ। તો આવી જે ભગવાનના અવતાર જેને લીધા, ભગવાન વિષ્ણુના અવતાર જેને થાય, એમની પત્નીઓ હોવા છતાં, એમના સાનિધ્યમાં રહેવા છતાં પણ મહાધર્મને જાણી શક્યા નથી। અને આજે મહાધર્મના વાળા થઈ ગયા છે। આવો તમને મહાધર્મ આપીએ, આવો તમને મહાધર્મ સમજાવીએ। તો સાચું શું? તો મહાધર્મ જ્યારે આપણને ખબર છે કે પહેલાં તો તમારે ગુરુ કરાવવા હોય તો ગુરુ તમારી પરીક્ષા લે, અને પરીક્ષાથી તમે પાર ઉતરો ત્યારે ગુરુને ખબર પડે કે હા, આને પ્યાસ છે, આ તરસ્યો માણસ છે। કે જે તરસ્યો માણસ હોય એનું કેન્દ્ર જ એક હોય કે પાણી પીવું છે, એટલે એ ડગે જ નહીં કે એને પાણીની પ્યાસ છે। પણ જે ભરપૂર જે પાણી પીધેલું હોય, જેને પ્યાસ જ ન હોય, તો પછી તમે ગમે એટલું મિનરલ વોટર આપો, કે નર્મદાનું વોટર આપો, કે કાવેરીનું વોટર આપો, કોઈ પણ પ્રકારનું પાણી આપો તો ખોટું પડવાનું છે। ગંગાનું પાણી પણ એને કામ આવતું નથી, કારણ કે એ ધરેલો છે, એને પ્યાસ જ નથી, એના અંદર હજુ પાણીની પ્યાસ ઉપડી જ નથી। તો જ્યારે ભગવાન ભોલેનાથ અને ભોલેનાથના પહેલાં લગ્ન થયા હતા સતી સાથે, દક્ષ પ્રજાપતિની દીકરી સાથે, ત્યારે એક દિવસ ભોલેનાથ સમાધિમાંથી ઉઠ્યા છે, ત્યારે દક્ષ પ્રજાપતિની દીકરી એટલે સતીએ કહ્યું કે હે ભોલેનાથ, હે ભગવાન, મારે મહાધર્મને જાણવો છે, તો તમે મહાધર્મનો મહામંત્ર મને આપો, તમે મને મહાધર્મ સમજાવો। ત્યારે ભોલેનાથ કહે છે કે હે સતી, મહાધર્મ કોઈ જેવી તેવી વસ્તુ નથી, એને જ્યાં ત્યાં ફેંકી ના દેવાય। તો મારે તમારી પરીક્ષા કરવી પડશે, અને જો મારી પરીક્ષાથી તમે પાસ થઈ ગયા તો હું તમને ચોક્કસ મહાધર્મ સમજાવીશ। ત્યારે સતી કહે, બોલો પ્રભુ, મારે તમારે કેવી પરીક્ષા લેવી છે? તો મહાદેવજી કે અત્યારે નહીં, અત્યારે તો હું તને એમ કહેતું યાર હિમાલય પરથી ભૂસકો મારતો, તું મારે માની છી, પણ અત્યારે એનો સમય આવવા દો। અરે એનો સમય આવ્યો જ્યારે દક્ષ પ્રજાપતિના ત્યાં યજ્ઞ હતો, અને મહાદેવ અને મા સતી બે કૈલાસ પર્વત ઉપર બેઠા છે, અને ત્યાંથી દેવતાઓ વિમાન લઈને નીકળે છે। તો સતીએ જોયું કે એ મહાદેવ, આ બધા દેવતાઓ વિમાન લઈને ક્યાંય કોઈના લગ્ન છે? ત્યારે મહાદેવે કહ્યું કે સતી, કોઈના પણ લગ્ન નથી, પણ તારા બાપાના ત્યાં દક્ષ પ્રજાપતિના ત્યાં મહાયજ્ઞનું આયોજન કરેલું છે, અને આ લોકો દક્ષ પ્રજાપતિના ત્યાં એટલે તારા બાપુજીના ત્યાં જઈ રહ્યા છે, તો પછી કે આપણે કેમ નહીં? ત્યારે મહાદેવે કીધું કે સતી, આપણને આમંત્રણ ઈરાદાપૂર્વક જ આપવામાં આવ્યું નથી। ત્યારે સતીએ હઠ લીધી કે ભાઈ બાપુજીના ઘરે યજ્ઞ મારે જવું પડે। ત્યારે ભોલેનાથે કહ્યું કે ના જવામાં મજા છે, પણ સતી ભોલેનાથની વાત માન્યા જ નહીં, અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા। ત્યાં એમને શું થયું? ગયા પછી દક્ષ પ્રજાપતિ એમને બોલાવતા નથી, એમની માતા એમને બોલાવતી નથી, એમની બહેનો એમને બોલાવતી નથી, અને આખા યજ્ઞ મંડપમાં જોયું તો દરેક દેવતાઓના સ્થાન હતા, પણ ભોલેનાથનું ક્યાંય સ્થાન જ નહોતું। એટલે ત્યાં આ ભોલેનાથે સતીની પરીક્ષા લીધી, તો સતી
ભોલેનાથની પરીક્ષામાં નપાસ થઈ ગયા, કારણ કે પતિનું વચન અંડોળ્યું. એના કારણે જ એ મહાધર્મને જાણી શક્યા નથી અને છેવટે એમને બળવું પડ્યું. ત્યારે પછી જ્યારે શિવજીના બીજા લગ્ન થયા, ભોલેનાથના બીજા લગ્ન થયા મા પાર્વતી સાથે, ત્યારે પાર્વતીએ પણ મહાધર્મની માગણી કરી. ત્યારે પણ ભોલેનાથ એમ જ કહે છે કે હે પાર્વતી, તમારે પરીક્ષા આપવી પડશે અને પરીક્ષામાં જો તમે પાસ થશો તો જ હું મહાધર્મનો મંત્ર તમને આપીશ, તો હું તમને મહાધર્મ સમજાવીશ. તો પાર્વતી કે બોલો પ્રભુ, કઈ પરીક્ષા મારે આપવાની છે? ભોલેનાથ કે એમને એનો સમય આપવા દે. અને જ્યારે સીતાજી, લક્ષ્મણ અને રામ 14 વર્ષ માટે વનવાસ ગયો, સીતાજીનું રાવણ અપહરણ કરી ગયું, ત્યારે ભગવાન ભોલેનાથ એમ છે કે આજે પરીક્ષાનો દિવસ છે. ત્યારે ભગવાન ભોલેનાથ અને મા પાર્વતી બંને એ જ વનમાં થઈને ગુજરે છે, ત્યાંથી નીકળે છે. અને ત્યારે રામ ઝાડવાને પૂછે છે કે મારી સીતાને તમે જોઈ, મારી સીતાને તમે જોઈ, મારી સીતાને તમે જોઈ. રામ રૂવે છે, રામ આક્રમણ કરે છે, રામ પાગલ જેવી અવસ્થામાં ફરી રહ્યા છે. અને એ જ ટાઈમે ભગવાન ભોલેનાથ રામને નમસ્કાર કરે છે, રામને પ્રણામ કરે છે. તો પાર્વતી કહે તમે આ શું કરો છો? ત્યારે ભોલેનાથે કહ્યું કે હે પાર્વતી, આજ પરબ્રહ્મ છે, પણ રામ સ્વરૂપમાં અહીંયા એની આ લીલા કરી રહ્યા છે. ત્યારે પાર્વતી કહે છે કે તમે કહો પણ હું ના માનું. અને અમે સ્ત્રી, આપણી સ્ત્રીની આપણે વાત કરીએ, આપણી સ્ત્રી આપણે શું કહે, તમને કશી ખબર ના પડે તો હું કરું એ બરાબર, તમે શું જાણો? દરેકના ઘેર આ પ્રોબ્લેમ હોય છે જ લગભગ. બસ શિવજીના ઘેરે આ પ્રોબ્લેમ હતો. શિવજી કોને કહે ને આપણે કોને કહીએ, આ એવી વાત થઈ છે. હવે આપણે બહાર જ્ઞાનની વાતો કરીએ, બહાર મોટી વાતો કરીએ, પણ આપણા ઘરના જ આપણને કે તમને કશી જ ખબર ના પડે. અને પછી સારું, ખબર ના પડે તો કંઈ નહીં, તારી ઊંચી ને અમારી નીચી. તો પછી ભગવાનના ના પાડવા છતાં પાર્વતી કહે કે મારું રામ બ્રહ્મ છે કે એક સામાન્ય પુરુષ છે, એની પરીક્ષા કરવી છે. ત્યારે મા પાર્વતી સીતાજીનું સ્વરૂપ લઈને જ્યારે ભગવાન રામ પાસે જાય છે, ત્યારે સીતાજીના સ્વરૂપમાં પણ ભગવાન રામ મા પાર્વતીને ઓળખી જાય છે અને કહે કે હે મા, તું એકલી મારી પાસે આવી અને મારા બાપા ક્યાં ગયા? ત્યારે પાર્વતીને થઈ ગયું અરે મેં જબરજસ્ત ભૂલ કરી, મારે પરીક્ષા લેવાની જરૂર નથી, સ્વયં બ્રહ્મ છે. જો શિવે મને કહ્યું ને એ હું વાત માની ગઈ અને રામને નમસ્કાર કર્યા તો હું વાંધો નહોતો આવતો, પણ મેં તો પરીક્ષા લઈ લીધી. પછી જ્યારે પાર્વતી શિવ પાસે જાય છે ત્યારે શિવ એને મહાધર્મની ચોખ્ખી ના પાડી દેશે કે હજુ તમે મહાધર્મના અધિકારી થયા નથી, કેમ કે તમે મારી પરીક્ષામાં નપાસ થયા. તો હવે વિચાર કરો કે મહાધર્મ લેવા માટે જેને 2 અવતાર લેવા પડ્યા, સતીનો અવતાર લેવો પડ્યો, પાર્વતીનો અવતાર લેવો પડ્યો, એમ છતાં એ મહાધર્મને જાણી શક્યા નથી. આગળ આવી વાત સીતાજીની. તો સીતાજી જ્યારે 14 વર્ષનો વનવાસ થયો ત્યારે રામ કંઈ ડફોર નહોતા. રામને પણ ખબર હતી કે કોઈ દિવસ સોનાનો મૃગ હોય જ નહીં. રામ થોડો દારૂડિયો કે વ્યભિચારી કે બલ્લી મટકાવાળો માણસ હતો. એ તો સ્વયં બ્રહ્મ હતો. એને તો ખબર કે આ બધું એક માયાજાળ જ છે. એમ છતાં રામ મૃગને મારવા ગયા છે. અને જ્યારે મૃગ મરાયો ત્યારે લક્ષ્મણ એવો અવાજ આવ્યો છે. ત્યારે લક્ષ્મણ પણ ત્યાં જાય છે રામ પાસે, પરંતુ લક્ષ્મણ છે એની લક્ષ્મણ રેખા દોરીને જાય છે અને કહે છે કે એ માં, આ લક્ષ્મણ રેખા તમે પાર કરતા નહીં. ત્યારે જ્યારે રાવણ આવે છે ત્યારે મા સીતાજી લક્ષ્મણ રેખા પાર કરી દે છે અને એનું અપહરણ થઈ જાય છે.
તો પણ રામે જ્યારે સીતાજીની પરીક્ષા લીધી કે પોતે મૃગને મારવા ગયા, લક્ષ્મણને પાછળ બોલાવ્યો અને લક્ષ્મણ રેખા દોરી અને એ લક્ષ્મણ રેખા અંડોળી, એટલે સીતાજી પણ મહાધર્મની પરીક્ષામાંથી નપાસ થયા છે. આ બધી પરીક્ષાઓ જ છે. અને ત્યાર પછી રુક્ષ્મણી અવતારમાં જ્યારે ભગવાન કૃષ્ણના ગુરુ દુર્વાસા મુનિ એ દ્વારકાની બહાર આવીને ઊભા છે, એમના દરવાજા બહાર આવીને ઊભા છે, ત્યારે કૃષ્ણને ખબર પડી કે ગુરુ દુર્વાસા આવ્યા છે. તો દુર્વાસાએ અહીંયા રુક્ષ્મણીજી પણ કૃષ્ણ પાસે મહાધર્મની તો વાત કરતા, માગણી તો કરતા જ હતા, પણ કૃષ્ણએ કીધું કે હે દેવી, તમારી પરીક્ષામાં જો તમે પાસ થઈ જાઓ તો જ તમે મહાધર્મના અધિકારી છો. તો ગુરુ દુર્વાસા આવે છે. તો ગુરુ દુર્વાસા કહે છે કે હે કૃષ્ણ, તું અને તારી રુક્ષ્મણી બંને રથે જોડાવો અને તમે મને રાજમહેલમાં લઈ જાઓ, તમે મને દ્વારકામાં લઈ જાઓ. હવે ભાઈ આ તો ગુરુનું વચન. એટલે રુક્ષ્મણીજી કૃષ્ણને કહે હવે શું કરવું? કૃષ્ણ કહે સાની મુનિ રથે લાગી જા, અને તને ખબર છે કે આ ગુરુ છે, પણ આ બાવાનો સ્વભાવ કેટલો કડક છે, તને શ્રાપ આપી દે છે. હવે રુક્ષ્મણીને કૃષ્ણ રથે લાગ્યા છે, રથને ખેંચે છે. એમ કરતાં કરતાં રુક્ષ્મણીજીને તરસ લાગી છે. એટલે રુક્ષ્મણીજીનો રથ આમ આગો પાછો તરસના કારણે એનું શરીર આમ ડોલવા માંડ્યું છે. તો રથ ઘડીકમાં આમ જાય છે, રથ ઘડીકમાં આમ જાય છે. પણ કૃષ્ણ કહે તું સાની માની રથ ખેંચ, હમણાં તકલીફ થશે. પણ રુક્ષ્મણી કે પ્રભુ હું શું કરું, મને તરસ લાગી છે. પણ કૃષ્ણ કહે છે હવે આ હામું તો દેખાય છે, ક્યાં તારે દૂર જવાનું છે. પણ રુક્ષ્મણી કૃષ્ણની વાત માનવા તૈયાર થતા નથી અને છેવટે બહુ આગ્રહ કરે છે. ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાના જમણા પગનો અંગૂઠો ધરતીમાં દબાવ્યો છે અને ત્યાંથી ગંગાની ધારા પ્રગટ કરીને સીધી રુક્ષ્મણીજીના મુખમાં મૂકી છે. અને એ જ ટાઈમે દુર્વાસા રથ ઉપરથી નીચે ઉતરી જાય છે અને રુક્ષ્મણીને પછી એ દિવસે શ્રાપ આપે છે કે જા રુક્ષ્મણી, તું મહાધર્મની અધિકારી નથી અને તારો જ્યારે બીજો જન્મ થશે અને એ ટાઈમે જો તું પરીક્ષામાં પાસ થઈશ તો તને મહાધર્મ જાણવા મળશે. પણ આ ધર્મમાં તું પરીક્ષામાં નપાસ થઈ ગઈ છે, તો તારો બીજો જન્મ થશે નેતરદેના નામથી અને તું રથે તું આમ માખી ચૂકી હેડતી હતી ને એમ તું કાળી કુબડી પાકે, તું અષ્ટવક્ર જેવી તું થઈ જઈશ. ત્યારે રુક્ષ્મણીજી કહે છે કે ગુરુદેવ, મારી એક સામાન્ય ભૂલને મને આટલો બધો દંડ. તો દુર્વાસા મુનિ ઠીક છે ક્રોધી હતા, પરંતુ એમના અંદર કલ્યાણની ભાવના પડી હતી. તો રુક્ષ્મણી કહે કે ગુરુજી, મને આવો શ્રાપ કેમ આપ્યો? ભલે મને નેતરદીનો અવતાર આપ્યો અને મને વાંધો નહીં, પણ આવી હાલતમાં કેમ? તો અહીંયા જબરજસ્ત રહસ્ય પડેલું છે અને આ રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું જ નથી કે નેતરદે કાણી કુબડી કેમ હતી. ત્યારે દુર્વાસા કહે છે કે બેટા રુક્ષ્મણી, હું તારો દુશ્મન નથી, હું તારો ગુરુ છું. ભલે હું ક્રોધિત છું, પણ હું જે કરતો હોય તારા કલ્યાણ માટે જ હું કરતો હોઉં છું. રુક્ષ્મણી કહે ગુરુજી, આમાં તમે મને કાણી કુબડીને લંગડી લૂલી થવાનું કીધું, આમાં મારું કલ્યાણ ક્યાં આવ્યું? ત્યારે ગુરુજી દુર્વાસા કહે છે કે હે બેટા, મેં જે તને શ્રાપ આપ્યો ને એ કળિયુગનો શ્રાપ છે. કારણ કે તું એટલી બધી સુંદર છી અને તું જો નેતરદીના અવતારમાં તું જન્મ લઈશ તો પણ તું સુંદર જઈશ. પણ તને ખબર છે કે બેટા ત્યાં કળિયુગ છે અને તારી સુંદરતાના લીધે કળિયુગમાં તારું રૂપ જોઈને કેટલાય લોકો મોહિત થઈ જશે અને જો તને મોહિત થઈ જશે, તને મેળવવા માટે તારા બાપુજી એટલે કે દિલીપ સોઢા મહારાજા સામે યુદ્ધ લોકો કરશે અને તમારા રાજ્યમાં ભયંકર તકલીફ આવીને પડશે. પણ બેટા, હું તને કાળીને કુબડી બનાવું તો તારા ઉપર કોઈ નજર નાખે નહીં.
બીજા નંબરે કે જ્યારે મારો કૃષ્ણ રામદેવજી સ્વરૂપમાં આવશે અને તારાને એના લગ્ન થશે અને રામદેવજીનો સ્પર્શ તમારો બંનેનો જો હથેવાળી એક થશે, એનો સ્પર્શ તારા હાથને થશે, એ દિવસે તું અસલ સ્વરૂપમાં આવી જઈશ. તો પછી રુક્ષ્મણજી કહે, ગુરુજી મને તમારો શ્રાપ મંજૂર છે. પરંતુ રુક્ષ્મણીજી પણ પરીક્ષામાં નપાસ થઈ ગયા. એમને પણ મહાધર્મ જાણી શક્યો નથી. છેલ્લે એમને પછી નેત્રદેવનો અવતાર લેવો પડ્યો. અને આપણે જો કે નેત્રદેવના અવતારમાં પછી એ કહાણી કોગળી હતા. અને જ્યારે રામદેવનું અને નેત્રદેવનું જ્યારે અસ્તમેળાપથી એમનું મિલન થયું, એ ટાઈમે નેત્રદેવ પોતાના અસલ રૂપમાં આવી ગયા હતા. પછી રામદેવજીને લગ્ન કરી અને પોકરણગઢમાં લાવે છે. તો હવે અહીંયા બની ગયું કે સમય જતો રામદેવજીની એમની અજમલ રાજાની પોતાની ગૌશાળા હતી. અને એ ગૌશાળામાં એક ડાલીબાઈ નામની દીકરી, એ ગાયો ચરાવવા જાય, ગાયોને પાણી પાય, ગાયોને નીણ કરે. તો રામદેવજી આ ડાલીબાઈને ધર્મની બહેન માનેલી હતી. તો હવે એક વખત અહીંયા એવું બન્યું કે ઢેરડી નગરમાંથી, એટલે અત્યારે આપણે જેને મોરબી કહીએ છીએ, એ ઢેરડી નગરમાંથી રાવત રણસિંહનું આમંત્રણ આવ્યું, મહાધર્મનું આમંત્રણ આવ્યું. ત્યાં રાતનો મહાધર્મનો પાઠ જોતો હતો. ત્યારે આમંત્રણ તો રામદેવજીએ સ્વીકારી લીધું અને જતી સતી સાથે આવવાનું છે એવું આમંત્રણ હતું. તો રામદેવજીએ આમંત્રણ તો સ્વીકારી લીધું. પરંતુ એમને જ્યારે સવારે નેત્રદેવને કહ્યું કે નેત્રદેવ, કાલે આપણે ઢેરડી નગર રાવત રણસિંહના ત્યાં મહાધર્મની મહાજ્યોતિની મહાપાઠમાં આપણે આપણું આમંત્રણ છે, આપણે ત્યાં જવું પડશે. અને એ પણ જતી સતીને સાથે જ જવાનું છે. ત્યારે પણ નેત્રદેવ ચોખ્ખી ના પાડી દીધી કે મારે ટાઈમ નથી, હું નહીં આવું. મારે આખી રાતના ઉજાગરા થાય, સવારે હું આખી રાતના ઉજાગરો કરી ના શકું, સવારે મારે જાગવું પડે, સવારે નાહવામાં જ મારે 1 કલાક જાય છે, સવારે માથું ઓરાવવામાં 2 કલાક થાય છે, શણગાર સજાવવામાં 2 કલાક નીકળી જાય છે, મારે આવવું નથી, તમે એકલા જઈ આવો. ત્યાં રામદેવજીના એમ થઈ ગયું હવે શું કરવું. તો રામદેવજી ચિંતાતુર થઈ ગયા. હવે આમંત્રણ હોય જવું તો પડે. અને જ્યાં બરાબર પોતાના રાજમહેલમાંથી બહાર નીકળ્યા અને જ્યાં ગૌશાળામાં રામદેવજી પહોંચ્યા, ત્યારે ડાલીબાઈની નજર રામદેવજી ઉપર પડી. અને ડાલીબાઈએ કીધું કે એ પ્રભુ, માનો કે ના માનો, આજે તમે કોઈ ચિંતાતુર છો, તમે કંઈક વિચારમાં છો, બોલો તમને શું તકલીફ હોઈ શકે. ત્યારે રામદેવજી કહે કે ડાલી, કાલે આ ઢેરડી નગર જવાનું છે. ત્યાંથી રાવત રણસિંહનું આમંત્રણ આવ્યું છે કે જતી અને સતી સજોડે મહાધર્મની જ્યોતમાં આવવાનું છે, મહાધર્મના પાઠમાં આવવાનું છે. તો ડાલીબાઈ કે એમાં પણ શું વાંધો, પણ કે નેત્રદેવ ના પાડે છે. તો ડાલીબાઈ કે જતી અને સતી એટલે પતિ પત્ની હોવા જોઈએ. રામદેવજી કે ના બેન, પતિ પત્ની નહીં, પણ સ્ત્રી અને પુરુષ હોવો જોઈએ. અને બે જતીશ એટલે કે બે મહાધર્મના અધિકારી હોવા જોઈએ. ત્યારે ડાલીબાઈ કહે છે કે તમે શું ચિંતા કરો છો, હું નથી બેઠી, તમારી સાથે હું આવીશ. ત્યારે રામદેવજી કે ડાલીબાઈ મને કંઈ વાંધો નથી. ત્યારે તમે જુઓ, ડાલીબાઈ અને રામદેવજી બંને ઢેરડી નગરમાં રાવત રણસિંહના ત્યાં જતી સતી તરીકે મહાધર્મની મહાજ્યોતમાં જાય છે. તો અહીં પણ મહાધર્મને જાણવા માટે આ 5મો જન્મમાં રાણી નેત્રદેવ બન્યા. તો પણ એ પણ મહાધર્મને ચૂકી ગયા છે.
તો કહેવાનો મતલબ શું, મહાધર્મનું મૂળ ક્યાંય બહાર પડેલું નથી. અને મહાધર્મના અધિકારી થવું, મહાધર્મને જાણી લેવો એ કંઈ નાની વાત નથી. તમે કોઈ તમને માળા પહેરાવી દીધી, તમે કોઈના ચરણોમાં ઝૂકી ગયા, મહાધર્મને જાણી લીધો, આ વાત ખોટી છે. મહાધર્મનું મૂળ ક્યાં પડ્યું છે? સહસ્ત્રારમાં પડ્યું છે, અહીંયા પડ્યું છે. અને એના ઉપર 7 આવરણ લાગેલો છે, એટલે કે 7 ચક્ર લાગેલો છે. તમે મહાધર્મનું મૂળ આજે અભિમાન્યુના 7 કોઠા હતા, એવા 7 કોઠા, એટલે 7 કોઠા જે પાર કરે એ વિજય બને, એ મહાધર્મને જાણી શકે. તો આપણા શરીરના 7 પળ છે, આપણા ચક્રો પણ 7 છે, આપણા 7 શરીર છે. આ બધા શરીરને પાર કરતાં 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 તમે બધા ચક્રોને સીધતા બધા કોઠા ઉપર વિજય મેળવતા મેળવતા 7મા કોઠે પહોંચો, એટલે કે નિર્વાણ પદે પહોંચો, ત્યારે જ આ મહાધર્મને જાણી શકાય છે. નહીંતર મહાધર્મને જાણવું મહા કઠિન જ છે. ઠીક છે, આપણી ઝાડની ડાળી પાંખડીઓને જાણી શકીએ છીએ, પણ મહાધર્મને જાણી શકતા નથી. તો આ તો 5 સત્યો અવાસ હતો, જે સ્વયં બ્રહ્મની સાથે રહેવા છતાં પણ મહાધર્મને જાણી શકી નથી, એનો ઇતિહાસ.